નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે જે છે યુક્લિડની ભાગવિધિના આધારિત જે આપણે ગુસ્સાના દાખલા હતા કે ગુસ્સા જે છે કઈ રીતે શોધી શકાય એ આપણે જોયું હતું. આજનો જે આપણે વિડીયો છે એના અંદર આપણે યુક્લિડની ભાગવિધિ ઉપર આધારિત જે સાબિતીના દાખલા પૂછાય છે એ આપણે જોશું. જેમ કે મેં અહીંયા કને એક ઉદાહરણ લખેલું છે, દર્શાવો કે કોઈ પણ પૂર્ણાંક ક્યુ માટે, ઉદાહરણ 2 છે આ, એમાં આપણને આપ્યું છે કે દરેક ધન પૂર્ણાંક જે છે એ 2q સ્વરૂપમાં હોય અને દરેક ધન અયુગ્મ પૂર્ણાંક જે હોય એ આપણે 2q+1 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું કીધું છે. તો અહીંયા તમે સૌથી પહેલાં તો જુઓ કે આપણે બે શબ્દ આપણને આપેલ છે, યુગ્મ પૂર્ણાંક અને અયુગ્મ પૂર્ણાંક. તો પહેલાં આપણે એ વસ્તુ ખ્યાલ જ છે, પણ યુગ્મ પૂર્ણાંક આપણે કેને કહેશું? જે બેના પાડામાં આવતી હોય એ બધાને આપણે યુગ્મ પૂર્ણાંક કહીએ. જેમ કે 6 છે તો એને આપણે યુગ્મ પૂર્ણાંક કહીએ છીએ. કેમ કે 2 × 3 એટલે આપણે આવી રીતે લખી શકીએ. એટલે આપણે જો એના અવયવ પાડશું તો અવયવમાં એક અવયવ એનો 2 મળશે, હે ને. પણ આપણે જો 7ના અવયવ પાડીએ તો એ આપણને જે છે અવયવ જે છે આપણે 2 નહીં મળે. આપણે જનરલી આપણે જો યુક્લિડ પ્રમાણે જોઈએ તો આપણે જો 6/2 કરું તો 2 તેરી 6 અને શેષ મને મળે 0. મતલબ જો શેષ મને 0 મળે તો હું એને 2 વડે ભાગતા જો મને શેષ 0 મળે છે તો એ 2 વડે વિભાજ્ય ગણાશે. એની જગ્યાએ જો હું 7/2 કરું તો મારે શેષ છે એ 1 મળે છે, હે ને. મતલબ કે આપણે નિશેષ ભાગી શકાતો નથી, માટે 7 છે એ અયુગ્મ પૂર્ણાંક કહેવાય છે. એટલે શેષ આપણે 2 વડે ભાગતા જો શેષ છે એ 0 મળે તો એને આપણે યુગ્મ કહીએ છીએ, અને જો શેષ છે એ આપણે 0 ન મળે તો આપણે એ 2 વડે વિભાજ્ય નથી અથવા અયુગ્મ પૂર્ણાંક છે એવું આપણે કહેશું. તો યુગ્મ અને અયુગ્મ પૂર્ણાંક શું છે સૌથી પહેલાં આપણે જોયું. અને આને આપણે જો લખવું હોય યુક્લિડની ભાગવિધિ પ્રમાણે તો આપણે શું લખી શકીએ? 7 = 2 × 3 + 1. આ રીતે આપણે યુક્લિડની ભાગવિધિના સૂત્રમાં લખતા હતા. બરાબર. તો હવે આપણે આ જ વસ્તુ સાબિત કરવાની કીધી છે કે યુગ્મ પૂર્ણાંક છે 2q સ્વરૂપમાં હોય, અયુગ્મ પૂર્ણાંક છે 2q+1 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું કીધું છે. તો આપણે સૌથી પહેલાં લખી નાખીએ યુક્લિડની ભાગવિધિનું સૂત્ર. યુક્લિડની ભાગવિધિ પ્રમાણે યુક્લિડનું આપણું ભાગવિધિનું સૂત્ર હતું a = bq + r, અને એની જગ્યાએ આપણે કન્ડિશન આપેલી હતી 0 ≤ r b. મતલબ કે આપણે જે આરની કિંમત છે 0 હોઈ શકે અથવા એનાથી મોટી સંખ્યા હોઈ શકે અને બીથી નાની સંખ્યા હોઈ શકે એવું આપણે ભણ્યા હતા. બરાબર. હવે આપણે જે સૂત્ર આપણને જે સાબિત કરવાનું છે એના ઉપર આપણે જોઈએ તો q સાથે 2 ગુણાયેલું છે. તો આપણે ઇન શોર્ટ જે અહીંયા બીની કિંમત છે એ આપણે 2 લઈ લઈએ તો આપણે આ પ્રકારનું કંઈક આપણને જવાબ મળી શકે. એટલે આપણે બી બરાબર સૌથી પહેલાં 2 લઈએ છીએ તો આપણું આ જે સૂત્ર છે એ આ પ્રકારે બની જાય. જ્યાં કને પણ બી છે ત્યાં આપણે 2 મૂકવાનું છે. તો આપણે 2 જગ્યાએ બી દેખાય છે તો બંને જગ્યાએ 2 મૂકી દે એટલે આપણું સૂત્ર થશે એ બરાબર 2q + r, અને આપણો જે કન્ડિશન છે એ થશે 0 ≤ r <2. આવું આપણને મળશે. હવે આ જે આપણને સૂત્ર મળ્યું તો એના ઉપરથી આપણને આરની કિંમત મળે છે. આરની કિંમત કેટલી મળે છે? જો આપણે જોઈએ તો 2 થી નાનું હોવું જોઈએ આર, અને આરની કિંમત છે = 0 અથવા 0 થી મોટી સંખ્યા. એટલે કે આપણે આરની કિંમત = 0 લઈ શકીએ છીએ અને એનાથી મોટી સંખ્યા લઈ શકીએ છીએ. પણ આરની કિંમત 2 થી નાની હોવી જોઈએ એટલે આપણે આરની કિંમત થશે 0 અને 1. હવે આ જે બંને કિંમત આપણને આરની મળી એ આપણે જો આને હું સમીકરણ 1 કહી દઉં તો એના અંદર આપણે જે કિંમત છે એ મૂકીએ સમીકરણ 1માં, r = 0 અને 1 મૂકતા આપણને 2 કિંમત મળશે. જો હું પહેલાં r બરાબર મૂકું છું 0 તો આપણને મળશે a = 2q + r ની કિંમત 0, અને આના બરાબર થઈ ગયું 2q. અને એની જગ્યાએ જો હું r બરાબર લઈ લઉં 1 તો મને મળશે a = 2q + r ની કિંમત હવે આપણે લેવાની છે 1. તો અહીંયા r ની જગ્યાએ હું 1 મૂકું તો મને સૂત્ર બની જશે 2q + 1.
તો આ બે આપણને કિંમત મળી ગઈ, આપણે સૂત્ર મળી ગયા આર બરાબર 0 અને 1 માટે. હવે આપણે સાબિત કરવાનું છે કે આ જે પહેલી સંખ્યા છે 2q એ યુગ્મ છે અને 2q + 1 છે એ અયુગ્મ છે. તો આપણે સમજી શકાય, આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ. જેમ કે તમે જુઓ, યુગ્મ સંખ્યા છે કયા સ્વરૂપમાં હોય? 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા હોય, મતલબ કે સંખ્યા જે છે એ 2 વડે આપણે એના ભાગ પાડતા એમાં 2 આવતું હોય અને ગુણ્યામાં કોઈ બીજું પદ આવતું હોય તો એને આપણે યુગ્મ કહીએ છીએ. તો અહીંયા જેમ છે આપણે 6 બરાબર 2 ગુણ્યા 3, તો આપણે 6 ને યુગ્મ સંખ્યા કહેતા હતા એવું જ કંઈક અહીંયા છે. આપણે એ બરાબર છે 2 ગુણ્યા q, જેમ અહીંયા 2 ગુણ્યા 3 હતો એમ અહીંયા છે 2 ગુણ્યા q માટે પણ આ જે આપણે જે છે સંખ્યા એ આપણે 2 વડે વિભાજ્ય થાય છે. માટે આપણે અહીંયા કહી દઈશું કે આ જે સંખ્યા છે 2 વડે વિભાજ્ય હોવાથી યુગ્મ છે. જ્યારે આ જે સંખ્યા છે એમાં આપણને શેષ 1 મળે છે, શેષ 1 મળે છે માટે આ જે સંખ્યા છે એ 2 વડે વિભાજ્ય નથી. આપણે જે મળે છે એમાં પણ અહીંયા +1 મળ્યું છે, તો આ +1 શું દર્શાવે છે? શેષ. તો અહીંયા પણ આપણે +1 શેષ મળે છે, તો આ જે સંખ્યા છે 2 વડે વિભાજ્ય નથી. માટે આ સંખ્યા કેવી થઈ ગઈ? અયુગ્મ છે, જે આપણે સાબિત કરવાનું છે. ચલો હવે આપણે બીજો જે દાખલો ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 3, એ આપણે એક વખત જોઈ લઈએ. ઉદાહરણ 3 આપણને આપ્યું છે, દર્શાવો કે કોઈ પણ પૂર્ણાંક q માટે ધન અયુગ્મ પૂર્ણાંક જે છે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય, આવું આપણને કીધેલું છે. તો હવે જેટલા પણ સાબિતીવાળા દાખલા હોય એમાં આપણે જે છે આ પ્રકારના દાખલામાં સૌથી પહેલાં તો આપણે જે એનું સૂત્ર હતું એ તો લખી જ નાખવાનું. આપણે સૌથી પહેલાં લખી નાખવાનું યુક્લિડની ભાગવિધિ પ્રમાણે આપણે જેનું યુક્લિડનું સૂત્ર હતું એ લખી નાખવાનું. સૌથી પહેલાં a બરાબર bq + r અને એની જે કન્ડિશન હતી 0 <r <r b, આટલું આપણે સૌથી પહેલાં લખી નાખવાનું. ત્યારબાદ આપણે જે બાકીની વસ્તુ છે આપણે જોઈએ તો આપણે સાબિત શું કરવાનું છે? ફરી પાછી ધન અયુગ્મ પૂર્ણાંક આપણને આપેલું છે અને બીજું આપણે 4q + 1 અને 4q + 3 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું કીધું છે. મતલબ કે આ વખતે આપણને બીની કિંમત લેવી પડશે. મતલબ કે આપણને આ વખતે જે બીની કિંમત લેવી પડશે એ લેવી પડશે 4. તો આપણે એ જ આગલા દાખલામાં જેમ કર્યું તો એ જ રીતે આપણે હવે લખી નાખશું b બરાબર 4 લેતા. તો b બરાબર જો આપણે 4 લઈએ તો આપણને મળશે a બરાબર બીની જગ્યાએ આપણે 4 લખવાના છે. તો આ બે જગ્યાએ આપણે 4 લખીએ તો આપણું સૂત્ર થશે 4q + r અને એનું કન્ડિશન થશે 0 <r <r 4. આવું આપણને મળશે. તો આપણે અહીંયાથી આપણે કરીએ તો આપણને હવે આરની કિંમત કેટલી મળી એ જોઈએ. તો આપણે આરની શરૂઆત તો એ જ થશે 0થી થશે અને ક્યાં સુધી? 4થી નાની સંખ્યા સુધી, એટલે કે 3 સુધી. આ આપણને આરની કિંમત મળે છે. બરાબર. તો આ જે છે આપણે આરની કિંમત મળી ગઈ. પછી બધી જ કિંમત જે છે આપણે આને ફરીથી સમીકરણ 1 કહી દઈએ અને આરની બધી કિંમત આપણે વારાફરતી આના અંદર મૂકતા જઈએ સમીકરણ 1માં. તો આપણે જો r બરાબર 0 લેશું તો એના ઉપરથી મારું જે સમીકરણ બનશે એ બનશે આરની જગ્યાએ હું જો 0 મૂકું તો મારું સમીકરણ થશે a બરાબર 4q + 0 આવશે, પણ હું લખતો નથી બરાબર, +0 એટલે 4q જ થશે. તો a બરાબર 4q મળશે. જો હું r બરાબર 1 લઉં છું તો મારું જે સમીકરણ છે અહીંયા જો હું 1 મૂકી દઉં તો મારું સમીકરણ થશે a બરાબર 4q + 1, હે ને? આવું આપણને મળશે. જો r બરાબર 2 લેશું એ જ રીતે તો આપણને મળશે a બરાબર 4q + 2, હે ને? આ રીતે આપણને મળશે. અને r બરાબર આપણે 3 લઈએ તો એનું સૂત્ર થશે 4q + 3. તો આટલા આપણને સમીકરણ જે છે બને છે, કેમ કે આપણે આરની કિંમત 3 સુધી જ લેવાની છે. તો આપણને બધા સૂત્ર તો મળી ગયા. હવે આપણે જે કીધું છે કે અયુગ્મ પૂર્ણાંક છે આ સ્વરૂપમાં હોય એ આપણને કીધું છે. તો આમાંથી આપણે જે છે બાકીની બે જે સંખ્યાઓ છે 4q અને 4q + 2 એ યુગ્મ સાબિત કરી દઈએ અને આ જે બે સંખ્યાઓ છે એ અયુગ્મ સાબિત કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે અયુગ્મ માટે હમણાં જ આપણે યુગ્મ સંખ્યા માટે કીધું હતું કે જે યુગ્મ સંખ્યા હોય
है ને, એ કયા સ્વરૂપમાં હોય? 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા. આ સ્વરૂપમાં જો આપણે કોઈને પણ લખી શકીએ તો એ યુગ્મ સંખ્યા છે એવું આપણે કહી શકીએ. તો એ જ રીતે આપણે આને લખી શકીએ. આ જે સંખ્યા છે તેને હું આમ લખી શકું 2 ગુણ્યા 2q, મતલબ કે 2m સ્વરૂપમાં આ થઈ. માટે આ જે સંખ્યા છે કેવી થઈ ગઈ? યુગ્મ. 2 ગુણ્યા કોઈ પણ સંખ્યા એ સ્વરૂપમાં આપણે મળી, માટે આ જે સંખ્યા છે યુગ્મ સંખ્યા થશે. પણ આ જે બીજું સમીકરણ છે એમાંથી હું બંનેમાંથી 2 કોમન હું નથી કાઢી શકતો, અને બંનેમાંથી આપણે 2 સામાન્ય નથી કાઢી શકતા. માટે આ જે સંખ્યા છે એ શું થઈ ગઈ? અયુગ્મ. 2 વડે વિભાજ્ય નથી આ. તેથી આ શું થઈ ગઈ? અયુગ્મ સંખ્યા થઈ ગઈ. બરાબર. એ જ રીતે ત્રીજી જે સંખ્યા છે એમાંથી હું 2 કોમન કાઢી શકું છું, તો એમાં મને મળશે 2q + 1. તો આ ફરીથી થઈ ગઈ યુગ્મ. અને જે છેલ્લી સંખ્યા છે એમાંથી ફરીથી 2 આપણે કોમન નથી કાઢી શકતા, માટે 2 વડે વિભાજ્ય નથી. અને તેથી એ શું થઈ ગઈ? અયુગ્મ. તો આ જે આપણે લખ્યું છે એના ઉપરથી પછી છેલ્લે આપણે લખી નાખવાનું. માટે દરેક ધન અયુગ્મ પૂર્ણાંક 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. ચલો, ત્યારબાદ આપણે એના પછીનો જે છે, હવે આપણે સ્વાધ્યાયના જે કેટલાક દાખલા છે, જે આ જ રીતના સાબિતીના દાખલા આપણને સ્વાધ્યાય 1.1માં આપેલા છે એ આપણે જોઈ લઈએ. તો તમે જો સ્વાધ્યાય 1.1માં ચોથો દાખલો જોશો તો એ પણ આવો જ કંઈક આપણને સાબિતીનો દાખલો આપણને આપેલો છે. તો એ જે દાખલો છે આપણે હવે જોઈએ. એના અંદર આપણને આપ્યું છે કોઈ પણ ધન પૂર્ણાંક જે છે એનો વર્ગ જે છે એ આપણે કોઈ પણ પૂર્ણાંક m માટે 3m અથવા 3m + 1 સ્વરૂપમાં હોય એવું આપણને સાબિત કરવાનું કહ્યું છે. તો અહીં આપણને યાદ રાખવાનું છે કે ધન પૂર્ણાંક નહીં પણ એનો વર્ગ જે છે એ આપણે આ સ્વરૂપમાં સાબિત કરવાનો છે. તો આ દાખલામાં આપણે શું થશે? આ દાખલામાં આપણે સૌથી પહેલાં તો આપણે જે આપણી પૂર્ણાંક છે એને આપણે ધારી લેશું. ધારો કે આપણો જે ધન પૂર્ણાંક છે એ છે x, એવું આપણે ધારી લેશું. અને પછી જે આપણે પહેલાં જેમ કરતા હતા એ રીતે લખી નાખીએ. માટે આપણે શું શોધવાનું છે કે ધન પૂર્ણાંક એટલે નો વર્ગ, એટલે કે આપણે x વર્ગ જે છે એ કાં તો 3m સ્વરૂપમાં હોય અથવા 3m + 1 સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું કહ્યું છે. તો આપણે પહેલાં આને x ધારી લીધું. ત્યારબાદ આપણે જેમ બાકીના દાખલામાં કરીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલાં આપણે યુક્લિડની ભાગવિધિનું સૂત્ર જે છે એ લખી નાખીએ. યુક્લિડની ભાગવિધિના સૂત્ર મુજબ a બરાબર થશે bq + r, જ્યાં કને આપણે 0 ≤ r ≤ b આવું આપણે કન્ડિશન થશે. એના પ્રમાણે આપણે લખીએ. હવે તો આના અંદર આપણે હવે b કેટલા લેશું આ વખતે? તો આપણે ફરીથી જો રકમ જુઓ તો આપણે રકમમાં 3m છે અને 3m + 1 છે, એટલે 3 આવે છે. બરાબર. તો આપણે અહીંયા કને જે છે b બરાબર 3 લઈ લેશું. તો આપણને સૂત્ર બનશે a બરાબર 3q + r, અને આપણને કન્ડિશન આપેલી છે 0 ≤ r ને bની જગ્યાએ આપણે લખશું 3. તો આના ઉપરથી મને rની જે કિંમત મળશે એ મને મળશે 0, 3થી નાની સંખ્યા સુધી એટલે 2 સુધી, 0, 1 અને 2. બરાબર. અને આવું ન લખવું હોય તો તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે આપણે આ જે સંખ્યાઓ છે આપણે જે છે x જે છે હે ને એ તમારે x જે છે કયા કયા સ્વરૂપમાં હોય છે? કાં તો 3q હશે અથવા 3q + 1 સ્વરૂપમાં હશે અથવા 3q + 2 સ્વરૂપમાં હોય. બરાબર. તો આવું આપણે આના ઉપરથી લખી શકીએ. આખું સાબિત કરવાની જરૂર નથી, કેમ કે આપણે જે સાબિત કરવાનું છે વર્ગ માટે સાબિત કરવાનું છે. તો અત્યારે આપણે લખી નાખીએ એક્સની કિંમત જે છે એ આ 3માંથી કોઈ પણ એક થશે. કાં તો 3q થશે અથવા 3q + 1 અથવા
3q પ્લસ 2. ઠીક છે. હવે આ બધી જ કિંમત જે છે એ આપણે વારાફરતી લેતા જઈએ અને એક્સ વર્ગ જે છે 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય એ આપણે સાબિત કરીએ. જેમ કે આપણે સૌથી પહેલો વિકલ્પ આપણે લઈએ છીએ x બરાબર 3q. એ આપણે જો લઈએ તો x વર્ગ આપણે કેટલા થશે, આનો વર્ગ આપણને કરવો પડશે 3q નો વર્ગ, હે ને. તો એ આપણને મળશે 9q સ્ક્વેર. તો આના ઉપરથી આપણે લખીએ તો આ થશે. આની જે આપણને સંખ્યા છે હવે આપણે 3 ગુણ્યા m સાબિત કરવાનું છે, તો આમાંથી આપણે 3 કોમન કાઢી લઈએ તો આપણને મળશે 3 ગુણ્યા 3q સ્ક્વેર અને આપણે જે કાઉન્સનું પદ છે એને m લખી નાખીએ. બરાબર. તો આ પ્રકારે આપણને એના અંદર મળે છે. ચલો ત્યારબાદ આપણે જો બીજો વિકલ્પ લઈએ, વિકલ્પ 2, તેના અંદર આપણે લઈ લઈએ x બરાબર 3q પ્લસ 1. તેના ઉપરથી આપણે કરીએ તો x વર્ગ આપણે શું થશે 3q પ્લસ 1નો સ્ક્વેર. હવે આ પ્રકારના વર્ગ તમે પહેલાં ભણી ગયા છો. તમે પહેલાં ભણી ગયા છો કે x પ્લસ વાય આખાનો વર્ગ હોય તો એ થાય પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. તો એ જ રીતે આપણે આનો ભાગ પાડીએ તો અહીં થશે આપણને પહેલા પદનો વર્ગ, અહીંયા લખી દઉં છું, પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. કેમ કે આપણું બીજું પદ પહેલું પદ છે 3q, બીજું પદ છે 1. તો એ રીતે લખીએ તો આપણે આ જે સાદું રૂપ આપીએ તો પહેલાં 3qનો વર્ગ થશે 9qનો વર્ગ પ્લસ અહીંયા આપણે કરીએ તો આ થયું 3 દુ 6 ગુણ્યા q પ્લસ 1નો વર્ગ થશે 1. તો આમાં આપણે જે છે બધી જ સંખ્યામાંથી 3 કોમન નથી નીકળતા, પણ પહેલી 2 સંખ્યામાંથી આપણે 3 કોમન કાઢી શકીએ છીએ. તો પહેલી 2 સંખ્યામાંથી જો હું 3 કોમન કાઢું તો મને આ રીતે મળશે 3q સ્ક્વેર પ્લસ 2q પ્લસ 1 અને કાઉન્સનું જે પદ છે એને હું m લખી નાખું તો મને મળશે 3m પ્લસ 1. બરાબર. આ જ રીતે આપણે ત્રીજો વિકલ્પ છે લઈ લઈએ. ત્રીજો વિકલ્પ આપણને આપેલો છે x બરાબર 3q પ્લસ 2. એના અંદર આપણે જો લઈએ એ જ રીતે તો આપણે x વર્ગ બરાબર કેટલા થશે 3q પ્લસ 2 એનો સ્ક્વેર. તો આના પ્રમાણે આપણે કરીએ તો એ જ રીતે પહેલા પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ, આપણું બીજું પદ 2 છે અને આવશે બીજા પદનો વર્ગ. આ રીતે આપણને મળશે. ત્યારબાદ આપણે જે છે આ જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરીએ તો અહીંયા આવશે 9qનો વર્ગ પ્લસ અહીંયા આપણે કરીએ તો 2 તેરી 6, 6 દુ 12 q પ્લસ અહીંયા 2નો વર્ગ એટલે 4. આ રીતે આપણને મળશે. તો હવે જો જેમ આગલા દાખલામાં કર્યું, આગલા વિકલ્પમાં કર્યું હતું કે પહેલાં 2માંથી 3 કોમન નીકળતા હતા તો આપણે આ રીતે પ્લસ 1 છેલ્લે મળી જતું. પણ જો એવું જ આમાં કરું કે પહેલાં 2 પદમાંથી હું 3 કોમન કાઢી લઉં તો મને પાછળ મળશે પ્લસ 4. જ્યારે આપણે જે સાબિત કરવાનું છે એમાં પાછળ આપણને મળવું જોઈએ પ્લસ 1. તો એ રીતે તો આમાં નહીં થઈ શકે. તો પ્લસ 4 મળશે તો આપણે જે સાબિત કરવાનું છે નહીં મળે. તો પછી શું કરવાનું? તો 4ને હું આ રીતે લખી શકું, જોજો. ચાર છે ને હું 3 પ્લસ 1 એ રીતે હું લખી શકું છું. અને પછી જો હું એમાંથી કોમન કાઢું અને તો આપણને એ સ્વરૂપમાં મળી જશે. હવે આપણે કાઉન્સનું જે પદ છે એને આપણે એમ કહી દઈએ તો આ આપણને મળી ગયું. અને છેવટે પછી લખી નાખશું માટે દરેક જે કોઈ પણ જે ધન પૂર્ણાંકનો વર્ગ છે એ 3m અથવા 3m પ્લસ 1 સ્વરૂપમાં હોય. ચલો હવે ત્યારબાદ આપણે પાંચમો દાખલો જે છે આપણે જોવાનો છે. પાંચમો દાખલો આપણને આપેલ છે કોઈ પણ ધન પૂર્ણાંક જે છે એનો ઘન એ કોઈ પણ પૂર્ણાંક m માટે 9m અથવા તો 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 એ સ્વરૂપમાં હોય એવું આપણે સાબિત કરવાનું કીધું છે.
એવું આપણે દર્શાવવાનું છે. તો આના અંદર આપણે જેમ બાકી બધા દાખલામાં કરતા હતા એ પ્રમાણે સૌથી પહેલાં તો આપણો જે ધન પૂર્ણાંક છે એને આપણે ધારી લઈએ કે ધારો કે આપણો જે ધન પૂર્ણાંક છે એ છે જેમ આપણે આગલા દાખલામાં કર્યું તે મુજબ એક્સ આપણે ધારી લઈએ છીએ. અને આપણે સાબિત શું કરવાનું છે? ધન પૂર્ણાંકનો ઘન એટલે કે એક્સની જે 3 ઘાત છે એ આપણે કાં તો 9m સ્વરૂપમાં હોય અથવા 9m+1 સ્વરૂપમાં હોય અથવા 9m+8 આ સ્વરૂપમાં હોય. આવું આપણે સાબિત કરવાનું કીધું છે. બરાબર, તો આપણે એને પહેલાં ધારી લીધું. પછી આપણી જે સંખ્યા છે તો આપણે લખી નાખશું કોઈ પણ એક્સ માટે કોઈ પણ પૂર્ણાંક એક્સ એ 3q અથવા સીધું પણ લખી દો, બરાબર, 3q+1 અથવા 3q+2 સ્વરૂપમાં હોય. યુક્લિડની ભાગ પ્રવિધિ પરથી એવું હોય તો એવું લખી નાખજો. આ વસ્તુ ઉપર લખી નાખું છું. ત્યારબાદ આપણે જે સાબિત કરવાનું છે આપણે 3 ઘાત જે છે ઘન જે છે આપણે સાબિત કરવાનું છે. તો આપણે આગલા દાખલામાં જેમ કર્યું તેવી રીતે આપણે 3 વિકલ્પ લેતા જઈએ. પહેલાં આપણે લઈએ વિકલ્પ 1 જેમાં આપણે લઈ લઈએ છીએ x બરાબર 3q. બરાબર, તો આના અંદર આપણે જો જોઈએ તો આના અંદર આપણે સૂત્ર આવડવું જોઈએ. x + y આખાની જો 3 ઘાત હોય તો એનું સૂત્ર થાય છે xની 3 ઘાત પ્લસ 3x2y પ્લસ 3xy² પ્લસ yની 3 ઘાત. આવું સૂત્ર થાય છે જેનો આપણે અહીંયા જરૂર પડશે આગળ જતાં. પહેલાં આનું કરીએ તો x બરાબર છે 3q માટે xની 3 ઘાત બરાબર થશે 3q ની 3 ઘાત એટલે આ થશે 3ની 3 ઘાત એટલે 27, qની 3 ઘાત એટલે qની 3 ઘાત. આવું આપણને મળે છે. આપણે સાબિત કરવાનું છે એમાં અહીંયા 9 છે બધામાં માટે આપણે 9 કોમન કાઢીએ તો અહીંયા આપણને મળશે 9 કોમન કાઢીએ તો આપણને મળશે 3q ની 3 ઘાત. ઠીક છે, તો આપણે જે અહીંયા મળે છે એને આપણે ધારી લઈએ m. તો પહેલા વિકલ્પમાં આપણને x³ બરાબર 9 ગુણ્યા m આ રીતે આપણને મળે છે. ત્યારબાદ આપણે બીજો વિકલ્પ લઈએ. બીજા વિકલ્પ આપણે લઈ લઈએ x બરાબર, અહીંયા લખી દઉં છું વિકલ્પ 2 એ આપણે લઈ લઈએ છીએ x બરાબર 3q+1. તો એના અંદર આપણે કરીએ માટે xની 3 ઘાત શું થશે? 3q+1 જે છે એનો 3 ઘાત. ને જેમ હમણાં આપણે કર્યું તો આપણા પદ હતા પહેલાં xની 3 ઘાત પછી 3 ગુણ્યા x² અને y પ્લસ 3xy² પ્લસ yની 3 ઘાત. તો એ રીતે આપણે કરીએ તો પહેલાં પદનો 3 ઘાત આવશે એટલે 3q ની 3 ઘાત આવશે. પછી એનામાં 3 ગુણ્યા પહેલા પદની 2 ઘાત આવશે, બીજા પદની 1 ઘાત આવશે. એના પછીના સ્ટેપમાં ફરી પાછું 3, પહેલું પદ છે એની 1 ઘાત, બીજા પદની 2 ઘાત અને છેલ્લે આપણને આવશે જે આપણું બીજું પદ છે એની 3 ઘાત. તો આશરે આ રીતે થશે અને એના ઉપરથી આપણે કરીએ તો આપણે થશે 27q ની 3 ઘાત પ્લસ અહીંયા કરીએ તો અહીંયા પહેલાં વર્ગ કરી લેવાનો. 3નો વર્ગ થશે 9, 9 ગુણ્યા 3 એટલે 27 ગુણ્યા 1 કરશો એટલે 27, તો આ થશે 27 અને અહીંયા qનો વર્ગ એટલે 27q². આ રીતે આપણને મળશે. ત્યારબાદ આપણે અહીંયા કરીએ તો અહીંયા પણ પહેલાં 1નો વર્ગ 1 થશે, 1 ગુણ્યા 3 એટલે 3, 3 ગુણ્યા 3 એટલે 9 ગુણ્યા q પ્લસ 1ની 3 ઘાત એટલે 1. તો આમાં જે છે પહેલાં 3 પદ જે છે એમાંથી આપણે 9 કોમન કાઢી શકીએ છીએ. આપણે સાબિતી પ્રમાણે 9 આપણે કોમન કાઢવાનું છે. તો 9 કોમન કાઢીએ તો આમાંથી આપણને મળશે 3q ની 3 ઘાત પ્લસ 3qનો વર્ગ
પ્લસ ક્યુ પ્લસ 1 આવું આપણને મળે છે. તો આપણે અહીંયા 9 આ જે પદ છે એને આપણે એમ ધારી લઈએ પ્લસ 1. તો આ સ્વરૂપે આપણને બીજો વિકલ્પ મળી જાય છે. અને ત્રીજો જે વિકલ્પ છે હું અહીંયા કરી દઉં છું. વિકલ્પ 3 એમાં આપણે લઈએ છીએ x બરાબર 3q પ્લસ 2. તો અહીંયા આપણે કરીએ માટે એક્સની 3 ઘાત જે છે એ તમારે થશે 3q પ્લસ 2 એનો 3 ઘાત. તો જેમ અહીંયા કર્યું તો એ પ્રમાણે આપણે ઘન જે છે કરતા જઈએ. પહેલાં 3qની 3 ઘાત આવશે, પછીના સ્ટેપમાં 3 ગુણ્યા 3qની 2 ઘાત અને ગુણ્યા ત્યાં 1 હતું એની જગ્યાએ અહીંયા આપણે આવશે 2 પ્લસ આપણે કરીએ તો પછી આવશે 3 ગુણ્યા 3q, પછી ત્યાં 1નો વર્ગ હતો એની જગ્યાએ અહીંયા આવશે 2નો વર્ગ પ્લસ પછી ત્યાં 1ની 3 ઘાત હતી એની જગ્યાએ અહીંયા આવશે 2ની 3 ઘાત. તો આમાં આપણે કિંમત મૂકીએ, આનું સાદુરૂપ આપીએ તો અહીંયા પહેલાં 3ની 3 ઘાત એટલે થશે 27qની 3 ઘાત. ત્યારબાદ બીજા સ્ટેપમાં ફરીથી આપણે ધ્યાન રાખવાનું છે, પહેલાં વર્ગ કરી લેવાનો છે. 3નો વર્ગ થશે 9, 9 તેરી 27, 27 દુ 54, તો અહીંયા મળશે 54. અહીંયા ક્યુનો વર્ગ પણ છે તો અહીંયા આવશે ક્યુ વર્ગ પ્લસ અહીંયા કરીએ તો અહીંયા પણ પહેલાં વર્ગ કરી લઈએ. 2નો વર્ગ 4, 4 તેરી 12, 12 તેરી 36, તો અહીંયા આવશે 36q પ્લસ અહીંયા 2ની 3 ઘાત એટલે 8. ફરીથી જે છેલ્લા 3 પદ છે એમાંથી આપણે 9 જે છે કોમન કાઢી શકીએ છીએ. તો હું અહીંયા 9 કોમન કાઢીને તમને દેખાડી દઉં છું. તો એક્સની 3 ઘાત જે છે એમાં પહેલાં 3 પદ જે છે એમાંથી હું જો 9 કોમન કાઢું છું તો કાઉન્સમાં મને મળશે અહીંયાથી 9 કોમન કાઢીશ એટલે 3qની 3 ઘાત પ્લસ બીજા પદમાંથી આપણે 9 કોમન કાઢીએ તો અહીંયા 9 ગુણ્યા 6 એટલે 54 થાય એટલે 6qનો વર્ગ પ્લસ એ જ રીતે આપણે ત્રીજું પદ લખીએ તો આપણને મળશે 4q કાઉન્સ પૂરો અને લાસ્ટમાં પદ છે આપણું પ્લસ 8, અહીંયા લખીએ પ્લસ 8. ફરીથી આપણે કાઉન્સનું જે પદ છે એને એમ કહી દઈએ તો આપણને મળશે 9m પ્લસ 8. બરાબર. તો આપણે 3 વિકલ્પ જે છે લઈ લીધા અને માટે આપણે 3 વિકલ્પમાં આપણે જવાબ શું મળ્યા? એક વખત 9m મળ્યું, પછી 9m પ્લસ 1 મળ્યું અને 9m પ્લસ 8. તો આપણા 3 જવાબ થઈ ગયા. માટે આપણે લાસ્ટમાં લખી નાખવાનું. માટે કોઈ પણ પૂર્ણાંક 1 m માટે જે આપણો ઘન જે છે પૂર્ણાંકનો ધન પૂર્ણાંકનો જે ઘન છે એ 9m અથવા 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં હોય. ઠીક છે. તો બસ તો આ પ્રકારના દાખલા જે છે આપણા સાબિતીવાળા જે દાખલા છે યુક્લિડની ભાગવિધિના આધારે, તો એટલે એ આપણે આજે જે છે જોયા. મને આશા છે કે તમને મારા જે વિડીયો છે અને આજે આપણે ટૉપિક આજે ભણ્યા એ સારી રીતે સમજમાં આવી ગયો હશે. તો જો તમને સારી રીતે સમજમાં આવી ગયો હોય તો શ્યોરથી એક વખત લાઇક ને સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી દેજો અને બીજા જેટલા પણ તમારા મિત્રો હોય એની સાથે પણ આ જે વિડીયો છે શ્યોરથી શેર કરજો. થેન્ક યુ.